વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થના સંતુલનની વાત કરી હતી, જે ત્રણ પ્રકારના સંતુલન હોઈ શકે. એક તો રેખીય સંતુલન, જો બળ એના ઉપર લાગતું શૂન્ય હોય તો રેખીય સંતુલનમાં હોય. એના ઉપર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એ ચાકગતિના સંતુલનમાં હોય. અને જો બંને સંતુલનમાં હોય, એટલે કે રેખીય અને ચાકગતિના સંતુલનમાં હોય, તો એ આપણે યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. અને યાંત્રિક સંતુલનમાં હોય ત્યારે એના ઉપર એનો રેખીય પ્રવેગ 0 હોય, એનું રેખીય વેગમાન અચળ હોય. આ ઉપરાંત એનો કોણીય પ્રવેગ શૂન્ય હોય અને કોણીય વેગમાન કેવું હોય, અચળ હોય છે. તો આ બધી ચર્ચાઓ આપણે આગળના લેક્ચરમાં કરી હતી. આગળના આ લેક્ચરમાં આપણે ચાકમાત્રાના સિદ્ધાંતનો અભ્યાસ કરશું. ચાકમાત્રા એટલે કે બળની ચાકમાત્રા, જેને આપણે ટોર્ક કહીએ. તો એના માટે એક ઉદાહરણ લેશું. રમતગમતમાં જે બાળકો યુઝ કરે છે, ચીચવો, જે ટૂંકમાં રમતગમતના મેદાનમાં હોય જ છે. ચીચવાનું નામ સાંભળ્યું જ હશે. આ પ્રકારનું હોય છે. એક સળિયો હોય છે. એક બેન્ચ અહીંયા બેસવા માટે હોય, એક બેન્ચ અહીંયા બેસવા માટે હોય, અને અહીંથી એને કિલકિત કરેલું હોય આ રીતે. એટલે કે આધાર હોય છે અહીંયા, બરાબર. અને આધાર ઉપર એ આમ થઈ શકે. એક બાળક અહીં બેઠું હોય, એક બાળક અહીં બેઠું હોય, અને એ રીતે ટૂંકમાં એનું વેટિંગનું સેટ થતું હોય એમ. ઓકે, માનો કે અહીંથી જે બળ લાગે છે એ F1 લાગે છે. ધ્યાન આપજો. આ બળ છે ને એને ભાર કહી દે, અને આને અહીંથી જે છે ને પ્રયાસ આપવામાં આવે છે, એને F2 કહી દે, જે પ્રયાસ બળ છે. આને ભાર બળ કહેવાય અને પ્રયાસ કહેવાય. આ જે અંતર થાય D1, એને ભાર ભુજા કહેવાય. કે ભાર ઉપાડે છે ને ભુજા, ભુજા એટલે લંબાઈ. અને આ પ્રયાસ અહીંથી ધરી છે, ધ્યાન આપજો, કિલકિત કરેલું છે અહીંયાથી. તો આ D2 કહી દો. અને D2 છે એને આ પ્રયાસ બળ છે, તો આને પ્રયાસ શું કહેવાય? ભુજા કહેવાય. હવે અહીંથી બળ આ F1 લાગે છે, અહીંથી બળ આ F2 લાગે છે, અહીંથી ટૂંકમાં આને ઉપાડીએ છીએ આપણે. અને અહીંથી ક્યુ બળ લાગતું હોય? તો કે પ્રતિક્રિયા બળ R. આના ઉપર જેટલું આમ વજન બળ લાગતું હોય એટલું જ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે પ્રતિક્રિયા બળ પણ લાગતું હોય. F1 અને F2 નીચે ક્રિયા બળ લાગે છે, અને R ઉપર લાગે છે, શું લાગે છે? પ્રતિક્રિયા બળ. હવે અહીં સળિયો છે એ રેખીય સંતુલનમાં છે, એટલે કે સ્થાનાંતર નથી થતું ને સળિયાનું, બરાબર. સળિયાનું કંઈ ઉપર નીચે આમ સ્થાનાંતર તો નથી થતું, એટલે સળિયો કેમાં છે? રેખીય સંતુલન. એનો મતલબ શું થાય કે જેટલું ટૂંકમાં F1 પ્લસ F2 નીચે લાગે છે, એટલું જ પ્રતિક્રિયા બળ કઈ તરફ લાગે છે? ઉપર લાગે છે. એટલે આના આમ પણ લખી શકાય કે F1 પ્લસ F2 માઇનસ R બરાબર 0. એટલે કે એના ઉપર લાગતા જે બધા બળ છે F નેટ, એ કેવા છે? તો કે શૂન્ય છે. માટે એ કેમાં સંતુલનમાં છે? તો કે રેખીય સંતુલનમાં છે. હવે આને આપણે ચાકગતિના સંતુલનમાં રાખવું હોય તો શું કરવું પડે? તો કે આ પોઈન્ટને અનુલક્ષીને ધ્યાન આપજો. એને ચાકગતિના સંતુલનમાં રાખવું હોય તો જેટલું ટૂંકમાં ટોર્ક આ બાજુ લાગે એટલું જ આ બાજુ ટોર્ક લાગવું જોઈએ. ટૂંકમાં આ જે ટોર્ક છે ને એ ઘડિયાળની દિશામાં લાગે એટલે સમઘડી ટોર્ક કહેવાય. આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લાગે એટલે શું કહેવાય? વિષમ ઘડીમાં કહેવાય. અને કયા બિંદુને અનુલક્ષીને લાગે? તો કે આ O બિંદુને અનુલક્ષીને. તો ચાકગતિના સંતુલન માટે આ બેલેન્સમાં રહેવું જોઈએ, એમ આ રીતે. આવી રીતે આમ આ બાજુ પણ ન નમવું જોઈએ, અને આ બાજુ પણ ન નમવું જોઈએ, અથવા આમ થવું ન જોઈએ. એટલે ચાકગતિના શું હોય? સંતુલનમાં રહેવું જોઈએ. એટલે ચાકગતિ થવી જોઈએ નહીં. તો એના માટે શું જરૂરી છે કે જેટલું ટોર્ક આ સમઘડીમાં આ લાગે છે, સોરી આ વિષમ ઘડીમાં લાગે ને, એટલું જ આ શું લાગવું જોઈએ? સમઘડીમાં. એટલે કે F1 D1 sin 90 થાય ને, કે આની વચ્ચેનો ખૂણો કેટલો છે? આ 90 નો. બરાબર શું થવું જોઈએ? F2 D2 sin 90 એમ. અને બંને ટોર્ક ટૂંકમાં સેમ થવો જોઈએ. દિશા પરસ્પર વિરુદ્ધ, જે જોઈ શકે દિશા આની છે એ ટૂંકમાં આ કરો આ બાજુ D2 ક્રોસ F થાય ને, એટલે અંદર તરફ આવે. અને આની કરો તો કઈ તરફ આવે? બહાર તરફ આવે. એટલે બંને દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે આને આપણે ટોર્ક આમાં સેમ થવો જોઈએ ને દિશા પરસ્પર વિરુદ્ધ જ છે એમ. આમ પણ કહી શકો કે જો આ જે વિષમ ઘડીમાં ટોર્ક લાગે ને એને ધન લેવાય, તો સમઘડીમાં ટોર્ક લાગે એને શું લેવાય? ઋણ. એ રીતે પણ તમે લઈ શકો. જો આ રીતે sin 90 તો કેટલાથી 1 થઈ જાય, એટલે F1
D1 માઇનસ શું લખાય F2 D2 બરાબર 0 એટલે કે એના ઉપર જે ટોર્ક લાગે છે પરિણામી એ કેવું થવું જોઈએ 0 થવું જોઈએ F1 D1 એને ઈ ક્યું છે વિષમ કડીમાં લાગે ધ્યાન આપજો એને આપણે ધન લીધું છે સરળતા ખાતર ઋણ લઉં તો પણ ચાલે જો આને ઋણ લઉં તો આને ધન લેવું પડે આ કઈ દિશામાં ટોર્ક લાગે સમઘડીમાં લાગે છે તો એને આપણે શું લીધું છે ઋણ લીધું છે એમ તો આગળ આપણે ઘણા બધા ટોક લાગતા હોય ને કોઈ પદાર્થ ઉપર તો ડાયરેક્ટ તમારે લઈ લેવાનું કે વિષમ ઘડીમાં ટોક બધા જે લાગે એને ધન લઈ લેવાના અને સમઘડીમાં ટોક લાગે એને શું લઈ લેવાના ઋણ અને જો ચાકગતિના સંતુલનમાં હોય તો એ બધાનો સરવાળો કેવો થઈ જાય 0 થઈ જાય ખ્યાલ આવ્યો અહીં તો ખાલી 2 ટોર્ક લાગે દાખલા કે આના ઉપર બીજા 4-5 ટોર્ક લાગતા હોય તો જે બધા વિષમ ઘડીમાં ટોર્ક લાગે ને એને કેવા લઈ લેવાના ધન લઈ લેવાના અને સમઘડીમાં ટોક લાગે એને શું લઈ લેવાના ઋણ અને એનો બેઝિક સરવાળો કેવી રીતે થાય 0 તો જ એક એમાં હોય ચાકગતિના સંતુલનમાં હોય તો આ દાખલા ઉપરથી એ પણ આપણે શીખવાનું છે બરાબર અહીંથી દિશા પણ તમે ટૂંકમાં D ક્રોસ F થી પણ મેળવી શકો આપણે D ક્રોસ F થી જોઈ કે આની જે છે એ અંદર તરફ આવી હતી ને આની કઈ તરફ આવી હતી બહાર તરફ આવી હતી ઓકે હવે આગળ આપણે વધીએ એટલે કે F1 હવે છે ને F1 D1 અહીંથી પણ લખી શકાય F1 D1 બરાબર શું થાય F2 D2 એટલે F1 એટલે શું છે અહીંયા ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર F2 શું છે પ્રયાસ બળ ગુણ્યા શું આવશે પ્રયાસ ભુજા ઓકે આ રીતે પણ એને લખી શકાય આ તો સિમ્પલ રીતે લખ્યો આપણે ઓકે હવે F1 upon F2 એને યાંત્રિક લાભ બોલાય શા માટે આવો શબ્દ આપ્યો એ પણ આપણે જોશું F1 upon F2 શું બોલશું આપણે યાંત્રિક લાભ તો F1 upon F2 ધ્યાન આપજો અહીંથી લખીએ આપણે F1 upon F2 બરાબર શું લખાય D2 upon D1 જેને આપણે ઇંગ્લિશમાં મિકેનિકલ એડવાન્ટેજ બોલીએ યાંત્રિક લાભને ઇંગ્લિશમાં શું બોલાય યાંત્રિક એટલે મિકેનિકલ લાભ એટલે એડવાન્ટેજ તો યાંત્રિક લાભને શું બોલાય મિકેનિકલ એડવાન્ટેજ બરાબર સૂત્ર શું થાય એનું તો કે F1 upon F2 બરાબર F1 upon F2 એટલે શું લખાય D2 upon D1 એટલે મિકેનિકલ એડવાન્ટેજ છે એ D2 upon D1 થાય એમ હવે મિકેનિકલ એડવાન્ટેજ જેમ વધારે હોય ને એમ શું થાય યાંત્રિક લાભ જેમ વધારે હોય એમ ટૂંકમાં તમારે પ્રયાસ ઓછો કરવો પડે ટૂંકમાં ઓછું બળ લગાડો તો પણ આ ટૂંકમાં વજન છે ઉપડી જાય તમે પણ વ્યવહારમાં અનુભવ્યું હશે કે દાખલા કે આ ભાર છે એને ઉપાડવો હોય તો આ ટૂંકમાં લંબાઈ કેવી રાખો તમે વધારે રાખો ને તો આરામથી આને શું કરી શકો ઉપાડી શકો બાકી જો અહીંથી તમારે ઉપાડવી હોય આને તો વધારે ટૂંકમાં બળ લગાડવું પડે પણ જો આ ટૂંકમાં લંબાઈ એકદમ વધારે હોય તો ઓછું બળ લગાડો ને તો પણ આ શું થઈ જાય લિફ્ટ થઈ જાય એમ બરાબર કારણ કે અહીંયા ટોર્ક આખો ભાગ ભજવે એમ જેટલું ટોર્ક આ બાજુ લાગે એટલું આ બાજુ લગાડવું જોઈએ તો આ બાજુ ટોર્ક તમારે લગાડવું હોય તો લંબાઈ વધારી દો તો બળ ઓછું લગાડવું પડે કારણ કે ટોર્ક એટલે શું થાય F2 D2 આ બે સેમ થવા માટે જો આ D2 એકદમ વધારે લાગો તો બળ એકદમ કેવું લગાડવું પડે તમારે ઓછું લગાડવું પડે કારણ કે જેટલું આ બાજુ ટોર્ક લાગે એટલું આ બાજુ લગાડવાનું હોય દાખલા કે આ બાજુ 10 હોય ને આ બાજુ 2 હોય એટલે ટોટલ કેટલું લાગે અહીંયા 10 દુને 20 લાગે બરાબર હવે તમારે દાખલા કે આ D2 છે લંબાઈ એ માની લો કે 20 રાખી દો તો ખાલી 1 ન્યૂટન જ બળ લગાડવું પડે કારણ કે 20 એકું કેટલા થાય 20 કારણ કે જેટલું આ બાજુ ટોર્ક લાગે છે એટલું જ આ બાજુ લગાડવાનું ન થાય એટલે તમે આરામથી શું કરી શકો એને ચાકગતિના સંતુલનમાં રાખી શકો તો લંબાઈ દાખલા કે તમે વધારે રાખો કેટલી તો કે 20 રાખો તો માત્ર બળ કેટલું લગાડવું પડે 1 ન્યૂટન જ લગાડવું પડે તો ઓછા પ્રયાસે પણ ટૂંકમાં આને શું કરી શકાય આ ભારને લિફ્ટ કરી શકાય એમ તો આ સૂત્ર ઉપરથી પણ તમે જોઈ શકો મિકેનિકલ એડવાન્ટેજ એટલે યાંત્રિક લાભ જો તમારે વધારે પ્રાપ્ત કરવો હોય તો આ D2 એટલે કે પ્રયાસ ભુજા કેવી રાખવાની વધારે રાખવાની એટલે પ્રયાસ બળ એકદમ શું થઈ જાય ઘટી જાય બરાબર તો એ રીતે પણ યાંત્રિક લાભ તમે ટૂંકમાં વધારે કઈ રીતે મેળવવો એ સૂત્ર ઉપરથી જોઈ શકો તો આવા બધા ઘણા બધા ઉદાહરણ પણ તમે લઈ શકો વ્યવહારમાં આનો ઉપયોગ પણ તમે કરો છો એક બહુ મોટો હેવી પથ્થર છે માનો કે આ પથ્થરને તમારે ઉંચકવું હોય તો તમે શું કરો છો તો કે અહીંથી આમ કોઈ સળીઓ રાખો અને સળીઓ રાખી અને અહીં તમે કોઈ પથ્થર રાખી દો અથવા કોઈ આધાર રાખી દો એ રીતે
અને અહીંથી તમે આવી રીતે શું કરો છો, એને બળ લગાડો છો ને એટલે પથ્થર આરામથી શું થઈ જાય, ઉચકી જાય એમ. પણ જો સળિયો તમારી પાસે નાનો હોય તો ટૂંકમાં વધારે તમારે શું લગાડવું પડે, બળ લગાડવું પડે. કેમ કે જો આ ટૂંકમાં પ્રયાસ ભુજા કેવી હોય, ઓછી હોય, દાખલા કે આ 10 હોય તો આ કેટલું લગાડવું પડે, 2. આ 5 હોય તો આ કેટલું હોવું જોઈએ, 4. કે 20 થવું જોઈએ ને. એટલે જ તમે સળિયો કેવો રાખો, એકદમ મોટો. સળિયો એકદમ મોટો રાખો તો ટૂંકમાં બળ એકદમ કેવું થઈ જાય, ટૂંકમાં ઓછા બળે પણ ટોર્ક વધી જાય ને. કે અહીંયા ચાક ગતિ થાય છે ને, તમે અહીંથી આમ કરો છો તો આ સળિયો એક પ્રકારની કેવી ગતિ કરે, ચાક ગતિ કરે, અને એને કારણે આખો પથ્થર છે ઉચકે. બરાબર. તો પથ્થરને ઉચકો હોય તો આપણા વ્યવહારમાં ઉદાહરણ છે કે આ જે સળિયો છે કેવો લઈએ આપણે, મોટો લઈએ, અને સળિયો મોટો હોય તો ઓછા બળે પણ શું કરી શકાય, પથ્થરને લિફ્ટ કરી શકાય. તો આવા ઘણા બધા ઉદાહરણો છે એ આપણે વ્યવહારમાં આના ઉપરથી લઈએ છીએ. એટલે જ આપણે ચાકમાત્રનો સિદ્ધાંત છે એ પ્રોપરલી ટ્રુ સેન્સ દ્વારા સમજ્યા. અને યાંત્રિક લાભ શું છે એ પણ આપણે જોયું. અને યાંત્રિક લાભ વધારવો હોય તો એ કઈ રીતે વધે એ પણ જોયું. અને યાંત્રિક લાભ વધે તો પ્રયાસ બળ ઘટે. ઓકે, લખી લ્યો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ગુરુત્વ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં સીજી કહે, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો મોટાભાગે દ્રવ્યમાન કેન્દ્ર હોય છે ને પદાર્થનું, એ જ એનું ટૂંકમાં ગુરુત્વ કેન્દ્ર હોય છે મોટાભાગે. પરંતુ ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બે અલગ અલગ પણ હોઈ શકે. તો આપણે ટૂંકમાં ગુરુત્વ કેન્દ્ર મેળવવા માટે આપણે યાંત્રિક સંતુલનનો ઉપયોગ કરવાના છે. યાંત્રિક સંતુલનનો ઉપયોગ કરી અને ટૂંકમાં પદાર્થનું તમે શું મેળવી શકો, તો કે સીજી પોઈન્ટ, એટલે કે સેન્ટર ઓફ માસ અથવા તો સેન્ટર ઓફ ગ્રેવિટી, બે મોટાભાગે એક જ હોય છે. અને જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, ગુરુત્વ કેન્દ્ર. તો ગુરુત્વ કેન્દ્ર મેળવવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે. કેમ કે જે પણ ટૂંકમાં સાધનો છે કે બુક છે કે અથવા તો અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ છે, મોબાઈલ છે, લેપટોપ છે, જે પણ છે એમ, તો એના ગુરુત્વ કેન્દ્ર ક્યાં સેટ કરવા એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. એને ટૂંકમાં પકડવા માટે, એને ટૂંકમાં આપણે હાથમાં કેવી રીતે કન્વિનિયન્ટલી રહી, એ બધી વસ્તુ ટૂંકમાં જોવા માટે કોઈ પણ પ્રોડક્શન થાય તો એનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં રાખવું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. તો ગુરુત્વ કેન્દ્ર ટૂંકમાં ખાસ કરીને આજે આપણે મેળવવાના છે એકદમ સિમ્પલ પદ્ધતિથી, એમ જે આપણે ટૂંકમાં વ્યવહારમાં પણ કરતા હોય. તો યાંત્રિક સંતુલનનો ઉપયોગ કરી અને પદાર્થનું તમે ગુરુત્વ કેન્દ્ર મેળવી શકો. તો એના માટે તમે ઘણીવાર જે બુક છે એ બુકનું તમે ટૂંકમાં બેલેન્સ કરતા હોય છે. તમારી આંગળીને ટેરવે તમે આ બુકનું શું કરતા હોય છે, બેલેન્સ કરતા જ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ. તો એ પણ આપણે અહીંયા કરીએ. આ બુકને હું ટ્રાય કરું કે એ બેલેન્સમાં રહી અને એ યાંત્રિક સંતુલનમાં રહે એવી ટ્રાય કરીશું. તમે પેન્સિલ ઉપર પણ રાખી શકો, આંગળી ઉપર પણ રાખી શકો. તમે અત્યારે જોઈ શકો કે આ જે બુક છે એ અત્યારે ટૂંકમાં ચાક ગતિના સંતુલનમાં પણ છે, કોઈ ચાક ગતિ અહીંયા થતી નથી જો, અને કોઈ રેખીય ગતિ પણ થતી નથી. તો અત્યારે બે બુક છે એ કેવા સંતુલનમાં છે, તો કે યાંત્રિક સંતુલનમાં છે. અને અત્યારે જે મેં પોઈન્ટ પકડેલો છે, જે પોઈન્ટ એ એનો કેવો પોઈન્ટ છે, તો કે સીજી પોઈન્ટ છે, એટલે ગુરુત્વ કેન્દ્ર છે, જે ટૂંકમાં અહીંયા રેડ માર્કર વડે મેં શો કરેલું છે, બરાબર, રેડ પોઈન્ટ વડે. તો આ જે પોઈન્ટ છે આ બુકનો કયો છે, તો કે ગુરુત્વ કેન્દ્ર નામનું, ગુરુત્વ કેન્દ્ર એટલે કે અથવા દ્રવ્યમાન કેન્દ્ર પણ એનો કહી શકો, એ પોઈન્ટ એનો છે. જે ટૂંકમાં આવી રીતે એને બેલેન્સ રાખી, ટૂંકમાં એને ચાક ગતિના સંતુલન અને રેખીય સંતુલન, આ બંને સંતુલન રાખી, એટલે કે યાંત્રિક સંતુલનમાં રાખી અને એ પોઈન્ટ હું મેળવી શકું. બરાબર. જો એનું ટૂંકમાં આ રીતે ચાક ગતિ થતી હોય, આવી રીતે નમતી હોય, તો એ પોઈન્ટ અલગ હોઈ શકે. બરાબર. એ બંને સંતુલનમાં હોવી જોઈએ, રેખીય સંતુલનમાં પણ હોવી જોઈએ અને ચાક ગતિના સંતુલનમાં પણ હોવી જોઈએ. તો એ સ્થિતિમાં એ જે પોઈન્ટ હતો એ પોઈન્ટને આપણે કેવો પોઈન્ટ કહેશું, તો કે ગુરુત્વ કેન્દ્ર. એને આપણે સમજીએ. દાખલા કે આ કોઈ પદાર્થ છે, માનો કે આ રીતે કોઈ પદાર્થ છે, એને તમે આવી રીતે પેન્સિલ વડે બેલેન્સ રાખ્યો છે. એનો મતલબ શું થાય કે જેટલું ટૂંકમાં નીચે એને પરિણામે mg બળ લાગે છે એટલું જ ઉપર કયું બળ લાગે, પ્રતિક્રિયા બળ. એટલે કયા સંતુલનમાં આવી ગયો, રેખીય સંતુલનમાં આવી ગયો. હવે આના અલગ અલગ તમે ટૂંકમાં કણ વિચારી શકો. આ m1 દળ, આ m2 દળ, અપ ટુ mn દળ વિચારી શકો તમે આ પોઈન્ટને લક્ષીને.
M1 M2 અપ ટુ Mn. હવે આ કણનું દળ M1 છે એટલે નીચે કયું બળ લાગતું હોય M1 ઇન્ટુ G. નીચે ગુરુત્વાકર્ષણ બળ અહીં કેટલું લાગતું હોય M2 ઇન્ટુ G અપ ટુ ક્યાં કયું બળ લાગતું હોય Mn ઇન્ટુ G. આ R1 કહી દો, આ R2 કહી દો, આ R3 કહી દો, બરાબર. તો અહીંયા જે ટોર્ક લાગે છે કેને લક્ષીને તો O ને અનુલક્ષીને, તો O ને અનુલક્ષીને લાગતું ટોર્ક તો બરાબર આ સમઘડીમાં લાગે છે, આ વિષમઘડીમાં લાગે છે, તો ટોર્ક કેટલું લખાય M1 ઇન્ટુ G ઇન્ટુ R1 પ્લસ M2 ઇન્ટુ G ઇન્ટુ R2 પ્લસ દાખલા કે આ બાજુ M3 દળ લઈ લે તો શું લખાય માઇનસ લખાય ને, કેમ કે આ બાજુના ટોક ધન લીધા સમઘડીના તો વિષમઘડીના ઋણ લેવાના, બરાબર. M3 ઇન્ટુ G અપ ટુ આ માઇનસ આવશે Mn ઇન્ટુ G ટૂંકમાં ઇન્ટુ અહીંયા R3 આવશે અપ ટુ અહીંયા શું આવશે Rn. એનો સરવાળો કેવો થવો જોઈએ 0. એટલે કુલ જે ટોક લાગે છે સિગ્મા I બરાબર 1 થી n Mi ઇન્ટુ G ઇન્ટુ Ri નો સરવાળો કેવો થવો જોઈએ 0. જ્યાં 1 મૂકો તો આ આવશે, 2 મૂકો તો આ આવશે, બરાબર. ટૂંકમાં એનો બેઝિક સરવાળો ટોકનો કેવો થવો જોઈએ 0 થવો જોઈએ, બરાબર. તો ટોકનો સરવાળો 0 થાય તો એ કેમાં રહેશે યાંત્રિક સંતુલનમાં, અને એ સંતુલન દરમિયાન જે આ પોઈન્ટ હશે એ પોઈન્ટ એટલે કયો પોઈન્ટ હશે એનો CG એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે જેને આપણે શું કહીએ ગુરુત્વ કેન્દ્ર. તો આવી રીતે બેલેન્સમાં રાખો એનો મતલબ કે આ રીતે ટોક એના ઉપર જે લાગે એ 0 થાય, અને આ પણ તમે કહી શકો કે R માઇનસ mg બરાબર શું થવું જોઈએ 0. એટલે જેટલું બળ નીચે એને mg લાગે છે કેપિટલ M કહી દો, જ્યાં કેપિટલ M એટલે આ પદાર્થનું શું છે દળ છે, અને R એટલે પ્રતિક્રિયા બળ. જેટલું બળ ક્રિયાબળ નીચે લાગે એટલું પ્રતિક્રિયા બળ ઉપર લાગવું જોઈએ, એટલે કે એનો જે સરવાળો છે કેવો થવો જોઈએ 0. એટલે એ રેખીય સંતુલનમાં પણ રહી, આ રીતે જાગતિના સંતુલનમાં પણ રહી, અને તો એ પદાર્થ છે કેમાં કહેવાય તો કે યાંત્રિક સંતુલનમાં કહેવાય. અને યાંત્રિક સંતુલનની કન્ડિશનમાં આ જે પોઈન્ટ હશે એ પોઈન્ટ કયો હશે તો કે CG પોઈન્ટ હશે. આ રીતે પદાર્થનો ટૂંકમાં CG પોઈન્ટ મેળવી શકાય, જે મેં આરામથી તમને શો કર્યો, બરાબર, કાર્ડબોર્ડમાં રાખીને, બરાબર. ઓકે, હવે બીજી એક પદ્ધતિ પણ છે, એના દ્વારા પણ તમે CG મેળવી શકો. એ પદ્ધતિ પણ એકદમ સિમ્પલ છે. માનો કે આ કોઈ પદાર્થ છે આ રીતે, અને આનું આપણે CG મેળવવું છે, ગુરુત્વ કેન્દ્ર મેળવવું છે. તો શું કરવાનું છે, આપણે એક આધાર લેવાનો છે, ત્યાંથી દોરી છે એને આ બાંધી દેવાની પહેલાં, અને પદાર્થને લટકાડી રાખવાનો. લટકાડી નાખો એટલે આ રીતે લટકે એટલે લાઈન આ રીતે ડ્રો કરી દેવાની થાય તમારે. ટૂંકમાં આ A અને આ A1 નામ આપી દો લાઈનનું. પછી શું કરવાનું તો કે અહીંયા ટૂંકમાં દોરી બાંધી, આ દોરી ટૂંકમાં અહીંયા બાંધી અને લટકાડવાનો છે. અને લટકાડો એટલે એ ટૂંકમાં સ્થિર થઈ જાય, અને સ્થિર થઈ જાય એટલે B1 પોઈન્ટ આગળ લટકાડી અને આ રીતે ટૂંકમાં લાઈન ડ્રો કરવાની છે. પછી તો કે અહીંયા બાંધી દો આને, પછી લટકાડવાનું. ખ્યાલ આવ્યો તમને? એટલે આ C કહી દો, અને B1 કહી દો, અને C, અને આ રીતે લાઈન ડ્રો કરવાની છે તમારે C1, અને એ રીતે એક અહીંયા લટકાડી દો, અહીંયા બાંધી દો આ D, અને લાઈન ડ્રો કરી નાખો તો આ D1. અને બધાનું જે કોમન પોઈન્ટ આવશે, જે બધી લાઈનો છેદે ને એનું જે કોમન પોઈન્ટ આવશે એ પોઈન્ટ એટલે કયો પોઈન્ટ CG એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી. આ રીતે ટૂંકમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર મેળવી શકો. તો આજે આપણે બે પદ્ધતિ જોઈ. બે પદ્ધતિઓ દ્વારા શું કરી શકો તમે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર મેળવી શકો. એકદમ સિમ્પલ ટોપિક છે, અને તમે આરામથી તમે પોતે પણ કરી શકો. આ બંને વસ્તુ પ્રવૃત્તિ છે એક પ્રકારની, જેના દ્વારા ટૂંકમાં યાંત્રિક સંતુલનનો ઉપયોગ કરી અને સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવી શકો. ઓકે, લખી લ્યો. ઉદાહરણ નંબર 8 જુઓ. તમને કીધું કે 70 સેન્ટીમીટર લાંબા અને 4 kg દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલી જે છરીધાર એટલે કે એક પ્રકારનો આધાર છે એના વડે ગોઠવેલ છે. ધ્યાન આપજો. 70 સેન્ટીમીટર ટૂંકમાં એક સળિયો લાંબો છે, અને એ સળિયાનું દળ છે એ 4 કિલો છે, અને આ રીતે સળિયો છે એને આ રીતે રાખેલો છે.
આ 70 સેન્ટીમીટરનો સળિયો છે અને બંને બાજુથી 10 સેન્ટીમીટર, એટલે આ બાજુ પણ આ 10 સેન્ટીમીટર અને આ બાજુ પર 10 સેન્ટીમીટર. છરીધાર એટલે કે અહીંયા આધાર આવી રીતે મુકાલો છે, બરાબર, આ રીતે આધાર રાખેલો છે. ટોટલ 70 સેન્ટીમીટર, એટલે આ 10 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર, તો વચ્ચેનું કેટલું હશે તો કે 50 સેન્ટીમીટર. ઓકે, એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર કોઈ પણ એક છેડો, એટલે અહીંથી લઈ લો, એનાથી 30 સેન્ટીમીટર દૂર, એટલે આ એ કહી દો, ચાલો આ બી કહી દો, એથી ટૂંકમાં 30 સેન્ટીમીટર દૂર એક પદાર્થ લટકાળેલો છે અને એ પદાર્થ છે એનું દળ છે m1 કહી દો 30 કિલો છે, સોરી 6 કિલો છે. 6 kgનો એક પદાર્થ અહીંથી લટકાળેલો છે. ઓકે, જેનું દળ m1 કહી દીધું આપણે. આ સળિયાનું દળ m કીધું 4 કિલો, કેપિટલ M કહી દો તો ચાલે. ઓકે, છરીધાર પર પ્રતિક્રિયા બળ આપણે મેળવવાના છે, કેમ કે આ હવે જો આ સળિયાનું જે ગુરુત્વ કેન્દ્ર છે ત્યાંથી એને mg બળ લાગશે. તો સળિયાનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવશે? ટોટલ આ 70 સેન્ટીમીટર છે, એટલે 35 સેન્ટીમીટરે શું આવશે? આ ટોટલ 70 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટરે એનો CG આવે ગુરુત્વ કેન્દ્ર, અને ત્યાંથી એને શું લાગતું હોય? mg બળ લાગતું હોય. W કહી દો એને, W બરાબર mg. આ બળ છે એને ક્યાંથી લાગતું હોય? તો કે ગુરુત્વ કેન્દ્રથી લાગતું હોય. એટલે ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવશે? ટોટલ 70 સેન્ટીમીટર છે, એટલે 35 સેન્ટીમીટર આવશે. ઓકે, ચાલો. તો આને બે બળો લાગે છે અહીંયા. ક્યાં ક્યાં? એક તો આ વજન લટકાડ્યું એક્સ્ટ્રા એને કારણે, અને સળિયાનું વજન બળ, આ બંનેને કારણે શું લાગશે? એને નીચે તરફ બળ લાગશે. તો એને આ જે ટેકાઓ છે ત્યાંથી એને શું લાગશે? પ્રતિક્રિયા બળ લાગશે. આ જે પ્રતિક્રિયા બળ લાગે એને R1 કહી દે, અને અહીંથી જે આધાર છે ત્યાંથી પ્રતિક્રિયા બળ લાગે એને R2 કહી દે, બરાબર. તો નીચે બળ ટૂંકમાં આ બે લાગે છે, અને ઉપર એટલા શું લાગશે? બે પ્રતિક્રિયા બળ લાગશે. તો એ બંને પ્રતિક્રિયા બળ આપણે મેળવવાના છે, અને સળિયો નિયમિત આડછેદનો છે અને સમાંગ છે એમ આપણે ધારવાનું છે, બરાબર. અને અહીં સળિયો છે ને એ યાંત્રિક સંતુલનમાં છે, કેમ કે સળિયો છે એને કોઈ રેખીય ગતિ પણ નથી થતી અને કોઈ ચાક ગતિ પણ અહીંયા થતી નથી. તો અહીં સળિયો કેમાં છે? યાંત્રિક સંતુલનમાં છે. યાંત્રિક સંતુલન એટલે કે રેખીય સંતુલનમાં પણ છે અને ચાક ગતિના સંતુલનમાં પણ છે. આ બંને ટૂંકમાં ઘટનાનો ઉપયોગ કરી અને આપણે R1 જે પ્રતિક્રિયા બળ છે અને R2 જે પ્રતિક્રિયા બળ છે એ આપણે મેળવશું. તો આપણે પહેલા લખશું કે સળિયાના રેખીય સંતુલન માટે આપણે ખ્યાલ છે કે નીચે ઉપર તરફ બે બળ લાગે છે, R1 પ્લસ R2. તો નીચે તરફ ક્યાં બળ લાગે? તો કે આ એક આને W1 કહી દો. W1 પ્લસ શું આવશે? W, એટલે કે R1 પ્લસ R2. ચાલો, W1 એટલે શું છે? M1 ઇન્ટુ G થાય. W એટલે શું થાય? કેપિટલ MG થાય. એટલે G સામાન્ય કાઢી નાખો. M1 એટલે કેટલું દળ છે? 6, અને કેપિટલ M એટલે કેટલું દળ છે? 4, અને G એટલે કેટલું થાય? 9.8. સામાન્ય કાઢી નાખ્યું, એટલે 6 ને 4 10, 10 ગુણ્યા 9.8 એટલે કેટલા થાય? 98 ન્યૂટન. એટલે આપણે રેખીય સંતુલન ઉપરથી એક સમીકરણ મળ્યું કે ભાઈ R1 પ્લસ R2 બરાબર 98 ન્યૂટન. સમીકરણ 1 કહી દો આને. તો રેખીય સંતુલનનો ઉપયોગ કરી અને એક આપણે સમીકરણ મેળવું. હવે કોનો ઉપયોગ કરશું આપણે? ચાક ગતિનો સંતુલનનો ઉપયોગ કર્યું. સમીકરણ 2 મળશે. આ બેને ઉકેલ નાખો એટલે R1 ને R2 મળશે. સિમ્પલ પદ્ધતિ વસ્તુ. હવે અહીં સળિયો ચાક ગતિના સંતુલનમાં છે માટે આને P કહી દો, આને G કહી દો, બરાબર. ઓકે, માટે G ને અનુલક્ષીને લાગતા ટોકનો સરવાળો કેવો થશે? 0 થશે, બરાબર. એ લખવું હોય તો ચાલે, માટે એમ કરીને લખી નાખો તો ચાલે. તો G ને અનુલક્ષીને ક્યાં ક્યાં ટોક લાગે?
તો કે પહેલાં તો આ ટુ ઇન્ટુ આ અંતર છે એને કેટલું છે આ પોઈન્ટનું નામ K1 આપી દીધું, સોરી આ પોઈન્ટનું નામ K1 આપી દીધું અને આ પોઈન્ટનું નામ K2 આપી દીધું, બરાબર. તો આટલું અંતર થાય ને બળ ગુણ્યા લંબ અંતર, એટલે જો આ ટોક છે કઈ દિશામાં લાગે છે, અહીંથી આ સળિયો આ ટોક કઈ દિશામાં લાગે, વિષમ ઘડીમાં લાગે ને, તો વિષમ ઘડીના ટોક ધન લઈ લ્યો, સમઘડીના ટોક કેવા લઈ લ્યો, ધન લઈ લ્યો, ઋણ લઈ લ્યો. તો R2 ઇન્ટુ શું આવશે K2, બળ ગુણ્યા લંબ અંતર થાય ને, આ બળ કેટલું લાગે R2 અને ગુણ્યા લંબ અંતર કેટલું છે K2 છે ને આટલું, અને કઈ દિશામાં લાગે આ રીતે વિષમ ઘડીમાં, તો વિષમ ઘડીનું ટોર્ક આપણે ધન લીધું. પછી તો કે આ લાગે છે, આ બળ કઈ તરફ લાગે, નીચે તરફ લાગે આ રીતે, તો એને કારણે સળિયો કઈ તરફ જશે, વિષમ ઘડીમાં જ જાય ને, તો એ પણ ટોર્ક કેવું લેવાનું થાય, ધન લેવાનું થાય. તો શું લખશું આપણે પ્લસ W1 ઇન્ટુ લંબ અંતર કેટલું થાય PG. ઓકે, હવે આ લઈ લ્યો R1, તો R1 ને કારણે આ સળિયો કેમ ગતિ કરે, સમઘડીમાં કરે ને, તો એ સમઘડીનું ટોર્ક કેવું લેવાનું થાય, ઋણ, કેમ કે આ ધન લીધું ને, તો શું આવશે માઇનસ આવશે R1 ઇન્ટુ લંબ અંતર કેટલું છે K1G અથવા તો GK1. તો અહીંયા ત્રણ બળ લાગે છે R1, R2 અને W, એને સોરી W1. હવે W બળ લાગે છે તો આ પોઈન્ટ ઉપર જ લાગે, એટલે લંબ અંતર 0 છે, એટલે એ કોઈના કારણે કોઈ ટોર્ક લાગશે નહીં. એટલે આ ત્રણ લાગે છે, બે ટૂંકમાં વિષમ ઘડીમાં લાગે ધન લીધા, અને આ સમઘડીમાં લાગે એટલે ઋણ લીધું, અને એનો સરવાળો કેવો થવો જોઈએ 0. કેના માટે, ચાક ગતિના સંતુલન માટે. ઓકે, હવે એની કિંમત મૂકી દો, R2 એમને એમ રાખો, GK2 તો આપણે ખ્યાલ છે કેટલું છે, આ ધ્યાન આપજો. હવે આ જે અંતર છે એ 35 છે, તો આ અંતર કેટલું થાય એટલું 25 સેન્ટીમીટર, કારણ કે આ 10 છે, 10 ને 25 35 થઈ જાય ને, તો GK2 કેટલું છે 25 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવો તો કેટલું આવશે 0.25 મીટર. ઓકે, પ્લસ W1 એટલે શું છે 6 ગુણ્યા W1 એટલે શું આવશે M1 ઇન્ટુ G, એટલે 6 ગુણ્યા 9.8, એટલે 6 ગુણ્યા 9.8 કરીએ આપણે, તે આવશે 58.8 ન્યૂટન. તો અહીં લખ નાખો 58.8 PG એટલે કેટલું છે, ધ્યાન આપજો, આ 30 છે, આખું આ 35 છે, અને આ 30 હોય તો આ કેટલું થાય 5 સેન્ટીમીટર થાય. 5 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવો, સેન્ટીમીટરને મીટરમાં કરો તો 0.05 મીટર, માઇનસ R1 GK1, આ GK1 આ 10, તો આ કેટલું થાય 25 થાય, એ ટોટલ 35, સોરી આ આટલું છે ને, આટલું 35, આટલું 10, તો આટલું કેટલું થાય GK1 છે ને આટલું, તો 25 થશે, તો એટલે કે 0.25 મીટર બરાબર 0. માટે 0.25 R2 પ્લસ આ બેનો ગુણાકાર કરો ગુણ્યા 0.05, તે આવશે 2.94 માઇનસ 0.25 R1 બરાબર 0. માટે R2 માઇનસ R1 0.25 સામાન્ય કાઢી નાખો, ધ્યાન આપજો આમાંથી, આ ઓલી બાદ જવા દો, સોરી આને ઓલી બાદ જવા દો, અને 0.25 સામાન્ય કાઢી નાખો, તો શું આવશે R1 માઇનસ R2, કારણ કે આ ધન ઋણ થઈ જાય ને, આ ધન થઈ જાય ને, બરાબર કેટલા આવશે 2.94. માટે R1 માઇનસ R2 2.94 ભેગા કેટલા કરીએ આપણે 0.25, 2.94 ભાગ્યા 0.25, તે આવશે 11.76 ન્યૂટન. આ સમીકરણ 2 થઈ ગયું. હવે સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલવાનું થાય,
બેનો સરવાળો કરી દો, કે આ ટુ માઇનસ છે અને આ પ્લસ છે. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા અથવા સોલ્વ કરતા, બરાબર. 2r1 થાય ને સરવાળો કરો એટલે r2 ઉડી જાય અને આ કેટલા આવશે? આ બેનો સરવાળો કરો તો કેટલા આવશે? 109.76. એટલે કારણ કે 2 કરી નાખીએ તો આવશે 54.88 ન્યૂટન. R1 પ્રતિક્રિયા બળ કેટલું આવશે? 54.88 ન્યૂટન. કોઈ પણ એક સમીકરણ મૂકી દો એટલે R2 મળે. સમીકરણ 1 માં R1 ની કિંમત મૂકતા R2 કેટલું મળે? R2 બરાબર 98 માઇનસ R1 એટલે 98 માઇનસ 54.88 તે આવશે 43.12 ન્યૂટન. તો આ રીતે ચાકગતિ અને રેખીય સંતુલન ઉપરથી એક સમીકરણ મળે, ચાકગતિના સંતુલન ઉપરથી બીજું સમીકરણ મળે અને બેનો ઉકેલ કરો તો આરામથી તમને R1 અને R2 મળે. આ પદ્ધતિથી આવા દાખલા આપણે સોલ્વ કરવાના છે. આગળ લખી લ્યો. ઉદાહરણ નંબર 9 જુઓ. આના જેવું જ છે. એક 3 મીટર લાંબી નિસરણી છે અને 20 કિલોનું દળ છે. નિસરણીની જે લંબાઈ છે એ 3 મીટર છે અને એનું દળ M બરાબર 20 કિલો છે. ઓકે, આગળ. એ ઘર્ષણ રહિત દિવાલ પર ઝૂકવેલ છે અને આકૃતિમાં એ દર્શાવેલ છે. આવી રીતે એક દિવાલ છે. દિવાલ છે એ ઘર્ષણ રહિત છે. ભોયતળિયું ઘર્ષણ વાળું હોય ભાઈ, તો જ એ નિશાની રહી. ઓકે, આ ભોયતળિયું છે અને આ દિવાલ છે. ઓકે, આ રીતે એને ટૂંકમાં નિસરણી ટેકવેલ છે. આ નિસરણી છે. આપણે એને રેડ કલરની પેનથી નિસરણી દર્શાવીએ. નિસરણીની જે લંબાઈ છે એ 3 મીટર છે. આગળ નીચેનો છેડો છે ને એ 1 મીટર દિવાલથી દૂર છે. તો ભોયતળિયાના નું લાગતું જે પ્રતિક્રિયા બળ છે આપણે મેળવવાનું છે. ઓકે, આ જે છે એ તમને 1 મીટર આપેલું છે. ઓકે, તો તમારે અહીંયા જે પ્રતિક્રિયા બળ લાગે આ છેડા ઉપર ભોયતળિયાના એ આપણે મેળવવાનું છે. પહેલાં તો બધા બળ દર્શાવવા પડશે આપણે. જો આ 3 મીટર છે એટલે 1.5 મીટરે અહીંથી ટૂંકમાં આ 1 મીટર, અહીંથી આ કેટલું 0.5 થાય. એ જે પોઈન્ટ આવે એ પોઈન્ટ આગળથી શું લાગશે? એને વજન બળ લાગશે. W બરાબર mg વજન બળ લાગશે પેલું. વજન બળ લાગે એટલે અહીંથી શું લાગશે? એને પ્રતિક્રિયા બળ n કહી દો. લંબ પ્રતિક્રિયા બળ કયો? પ્રતિક્રિયા બળ n કહી દો. હવે આ બાજુ એના ટૂંકમાં બળ લાગશે એટલે નિસરણી છે એ ખસવાનો પ્રયત્ન કરે. આ રીતે આમ આ બળ લાગશે એટલે આમ બળ ખસવાનો પ્રયત્ન નહીં ખસે. એનું કારણ શું? તો કે અહીંથી શું લાગશે? એને ઘર્ષણ બળ લાગશે. ધ્યાન આપજો. આ ઘર્ષણ બળ શું કહી દો? F કહી દો. આ ભોયતળિયું અને જે આ નિસરણી છે એનો છેડો વચ્ચે શું લાગશે? આ ઘર્ષણ. કારણ કે નિસરણી આમ ખસવાનો પ્રયત્ન કરે તો ઘર્ષણ બળ એની કેવી લાગે? વિરુદ્ધ લાગે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી એ લાગે, જે આપણે ખ્યાલ છે. કારણ કે નિસરણી સ્થિર છે અત્યારે. નિસરણી કંઈ કોઈ પ્રકારની ગતિ કરતી નથી. એનો મતલબ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ બાજુ લાગશે. તો અહીંયા 2 બળ લાગે આ છેડા આગળ. આ છેડો A કહી દો, આ છેડો B કહી દો. ઓકે, આને G કહી દો. હવે આ બાજુ નિસરણી દિવાલ ઉપર બળ લાગે તો દિવાલ એટલું જ બળ કોના ઉપર લગાડે? નિસરણી ઉપર બળ લગાડે. અને આ બળને આપણે F1 કહી દઈએ. ચાલો, તો આટલા ટૂંકમાં એને બળ લાગશે. ઓકે, હવે અહીંયા નિસરણી બે સંતુલનમાં છે, એટલે કે યાંત્રિક સંતુલનમાં છે. એ રેખીય સંતુલનમાં પણ છે અને ચાકગતિના સંતુલનમાં પણ છે. આ બંને ઘટનાનો ઉપયોગ કરી અને આપણે ટૂંકમાં એ જે પ્રતિક્રિયા બળ લાગે છે પરિણામી એ મેળવશું આપણે. બરાબર. તો આ બંનેનું ટૂંકમાં પરિણામી બળ એમ. તો એના માટે F પણ હોવું જોઈએ અને N પણ હોવું જોઈએ. તો એના માટે આપણે એ રેખીય સંતુલન અને ચાકગતિના સંતુલનનો ઉપયોગ કરશું. તો આ 1 મીટર, આ 3 મીટર, ત્યાં કાટકોણ ત્રિકોણ રચાય. તો આપણે આ A, B અને આ C કહી દો. તો આપણે ટૂંકમાં BC મેળવવું હોય તો BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? AC સ્ક્વેર AB સ્ક્વેર કર્ણનો વર્ગ માઇનસ શું થાય? AC સ્ક્વેર. બરાબર.
તો BC સ્ક્વેર AB સ્ક્વેર એટલે કેટલું થાય અહીંયા 9 નો વર્ગ તો 3 નો વર્ગ 9 માઇનસ 1 એટલે કેટલું થાય 8 તો BC બરાબર શું આવશે 2 વર્ગમૂળ 2 4 દુ ને 8 તો આ જે અંતર આવશે એ કેટલું આવશે 2√2 પાયથાગોરસનો પ્રમેય સિમ્પલ હવે આપણે બંને સંતુલન લઈ લઈએ એના ઉપરથી સમીકરણો લખીએ આપણે કે અહીં છે નિસરણી છે એ રેખીય સંતુલનમાં છે માટે તમે લખી શકો કે જેટલું બળ ટૂંકમાં આ WmG બળ ટૂંકમાં નીચે લાગે એટલું જ આ લંબબળ n કઈ તરફ લાગશે ઉપર તરફ લાગશે એટલે કે n બરાબર શું લખાય W અને W બરાબર શું લખાય mg એટલે m એટલે દળ આપી દીધું 20 અને g એટલે 9.8 એટલે 100 ને કેટલા થાય 96 ન્યૂટન 98 દુ 196 ન્યૂટન બરાબર ઓકે તો n ટૂંકમાં મળી ગયો તમને હજી તમારા ટૂંકમાં અહીંયા તો આનું પરિણામ બળ મેળવવાનું છે માનો કે આ પરિણામ બળ F2 હોય અને આ ખૂણો કેટલો છે એ પણ મેળવવાનો છે આલ્ફા તો F2 બરાબર શું થાય બંને વચ્ચેનો ખૂણો 90 છે ને એટલે n સ્ક્વેર પ્લસ શું થાય f સ્ક્વેર થાય આપણે n મળી ગયો હજી f નથી મળ્યો આપણે પરિણામી બળ મેળવવાનું છે આનું પ્રતિક્રિયા બળ આ n મળી ગયો આપણે હવે f મેળવવું પડશે અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 એટલે આપણે આ રીતે લખી શકીએ તો F2 મેળવવા માટે આ n તો મળી ગયો હવે f મેળવવું પડશે એટલે f મેળવવા માટે આપણે અલગ અલગ ટૂંકમાં સંતુલનનો ઉપયોગ કરવાનો છે અહીંયા હવે શું લખશું આપણે કે આ બાજુ પણ છે ને જેટલું બળ f આમ લાગે એટલું જ f1 આમ લાગે એમ અને f બરાબર શું લખાય f1 એમ એટલે ટૂંકમાં f1 આપણે મેળવવાનું શું છે f એટલે f1 મેળવી લઈએ તોય ચાલે કેમ કે f બરાબર શું છે f1 છે તો આ એક વસ્તુ થઈ ગઈ હવે આપણે શું લઈ લઈએ અહીં નિસરણી કેમાં છે જાગતિના સંતુલનમાં છે માટે કોઈ પણ પોઈન્ટને અનુલક્ષીને ટોક લેવો તો ચાલે એવું જરૂર નથી કે g ને અનુલક્ષીને લ્યો આ પોઈન્ટ a ને અનુલક્ષીને ટોક લેવો તોય ચાલે માટે એ બિંદુને અનુલક્ષીને ટોર્ક નો સરવાળો આપણે ખબર છે 0 થાય તો એને અનુલક્ષીને બધા જે ટોક લાગે એ ટોક લખીએ આપણે સમઘડીમાં લાગે જે ટોક લાગે એને ઋણ લેશું વિષમઘડીમાં ટોક લાગે ધન લેશું તો એને અનુલક્ષીને આ બળ લાગે છે ધ્યાન આપજો એના માટે લંબાંતર આ થાય ધ્યાન આપજો આ ન થાય બળ ગુણ્યા લંબાંતર થાય ને લંબાંતર આટલું થાય એટલે હું લખશું તો કે W ઇન્ટુ શું આવશે 0.5 કે આ 1 મીટર છે ને આ કેટલું થાય 0.5 મીટર થાય એટલે લંબાંતર આ થાય ધ્યાન આપજો આ બળ ગુણ્યા લંબાંતર એને અનુલક્ષીને લંબાંતર આટલું ન થાય આટલું થાય 0.5 તો W ગુણ્યા શું લખશું 0.5 એ કેમાં લાગે છે વિષમઘડીમાં લાગે છે એટલે હું લખશું આગળ સોરી સમઘડીમાં લાગે એટલે હું લખશું ઋણ લખીએ પછી બીજું ક્યું લાગે આ લાગે F1 એ કઈ દિશામાં લાગે એને કારણે નિશાની કઈ દિશામાં ગતિ કરે વિષમઘડી એટલે એને ધન લઈએ આપણે એટલે પ્લસ F1 ઇન્ટુ લંબાંતર કેટલું થાય આનું આ AB ન થાય ધ્યાન આપજો AC થાય સોરી AC નહીં આ BC થાય બરાબર અહીંથી આમ તો આ લંબાંતર આટલું થયું ને ધ્યાન આપજો આ પોઈન્ટને અનુલક્ષીને આનું લંબાંતર કેટલું થયું આ થયું ને આ કંઈક આ 90 નો ખૂણો બનાવે ને તો આ બળ જે F1 ગુણ્યા એનું લંબાંતર આ થાય ખબર પડી તમને ને આ લંબાંતર એટલે કેટલું BC જેટલું બરાબર એટલે F1 ગુણ્યા BC એટલે કેટલું છે 2√2 જે આપણે ઓલરેડી મેળવેલું છે તો એક આ બળ લાગ્યું એક આ બળ લાગ્યું આ છે એ વિષમઘડીમાં નિસરણીની ગતિ કરાવે આ સમઘડીમાં કરાવે એટલે સમઘડીનું ટોક ઋણ લીધું અને ધન લીધું આપણે બીજા કોઈ બળો લાગે છે તો કે જો આ F2 આ F અને N તો આ પોઈન્ટ આગળ લાગે એટલે લંબાંતર કેવું થાય એના માટે 0 થાય એટલે એને કંઈ લેવાની જરૂર છે નહીં કે એને અનુલક્ષીને જ આપણે ટોક લઈએ છીએ ને અત્યારે તો આ F બળ અને N બળ એના માટે લંબાંતર 0 થાય એટલે બીજા કોઈ ટોક કાંઈ લાગતા નથી એનો સરવાળો કેવો થવો જોઈએ 0 થવો જોઈએ W એટલે તો આપણે અહીંયા mg થાય અને W આપણે ઓલરેડી મેળવી લીધું કેટલું આવ્યું
196 એટલે અહીંયા લખ નાખો -196 ગુણ્યા 0.5 વત્તા F1 ઇન્ટુ 2√2 બરાબર 0 એટલે આનો ઉપયોગ કરીને તમને F1 મળશે તો F1 બરાબર ઓલી બાજુ જાય ધન થઈ જાય એટલે 196 ગુણ્યા 0.5 એટલે 98 ના છેદમાં કેટલા આવશે આ 2√2 છેદમાં આવશે એટલે ભાંગ્યા ટૂંકમાં 2 ભાંગ્યા 1.41 49 ભાંગ્યા √2 એટલે √2 પહેલાં મેળવી લઈએ તે આવશે 1.4142 બરાબર તો 49 ભાંગ્યા કેટલા કરી નાખીએ આપણે 1.4142 તો એ આવશે 34.65 તો ટૂંકમાં તમને F મળી ગયું જો અહીંયા આ સમીકરણ આને 1 કહી દો આને 2 કહી દો બરાબર એટલે સમીકરણ 2 પરથી F બરાબર ટૂંકમાં F1 બરાબર કેટલું આવ્યું 34.65 ન્યૂટન તો ટૂંકમાં તમને F પણ મળી ગયું અને જે તમારો ટાર્ગેટ હતો ને આ F મેળવવાનો અને N મેળવવાનો હવે એનું પરિણામ બળ આપણે F2 મળી જશે કેમ કે એનો વચ્ચેનો ખૂણો 90 છે માટે તમે લખશો કે ભાઈ F2 બરાબર એની વચ્ચેનો ખૂણો 90 છે એટલે n² વત્તા શું આવશે f². n² એટલે આપણે n તો મેળવી લીધું આર્યો 196 તો 196 નો વર્ગ વત્તા 34.65 નો વર્ગ બેનો સરવાળો કરીને આપણે એનું વર્ગમૂળ કરીએ એટલે 196 ગુણ્યા 196 તે આવશે 38,416 વત્તા 34.65 ગુણ્યા 34.65 આવશે 1200.6 વત્તા એનો સરવાળો કરીએ 38,416 અને એનું વર્ગમૂળ કાઢી નાખું તે આવશે 199.0 એટલે 199 જ રાખું તો આવી રીતે જે પરિણામી પ્રતિક્રિયા બળ આવશે એ કેટલું આવશે 199 ન્યૂટન જે આપણે મેળવવાનું હતું કે નિશાનીમાં નીચેનો જે છેડો છે એને કેટલું પ્રતિક્રિયા બળ લાગશે પ્રતિક્રિયા બળ પરિણામી જો આ F લાગે ને આ લંબબળ N લાગે લંબબળ એટલે હંમેશા સપાટીને લંબ હોય અને પ્રતિક્રિયા બળ છે એ આ રીતે આલ્ફાના કેટલો ખૂણો લાગે ને એ મેળવવું હોય તો ધ્યાન આપજો તો એના માટે શું કરશું આપણે tan આલ્ફા બરાબર શું થાય સામેની બાજુ ધ્યાન આપજો ત્રિકોણ બને ને જો આ બાજુ બળ આ બળ કયું છે F અને આ બળ કયું છે N થાય ને સામેનું કરો તો ત્રિકોણ બનાવો તો અને આ ખૂણો કેટલો છે આલ્ફા તો tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે N છેદમાં પાસેની બાજુ એટલે F માટે tan આલ્ફા બરાબર N એટલે કેટલું છે અહીંયા 196 અને F એટલે આપણે મળી ગયું કેટલું મળ્યું F ક્યાં ગયું F 34.65 અને એનો આપણે ગુણોત્તર લઈએ 196 ભાગ્યા 34.65 તે આવશે 5.6565 તો હવે તમારે ટેબલમાં જોવાનું થાય કે એના માટે આલ્ફા ખૂણો કેટલો છે તો મારી પાસે ટૂંકમાં સાયન્ટિફિક કેલ્સી છે તમારા ટેબલમાં એને જોવાનું થાય તો tan ઇન્વર્સ આન્સર કરું તો એ ખૂણો આવશે 79.97 એટલે એપ્રોક્સિમેટલી કેટલો થાય 80 જ થઈ જાય તો 80 નો ખૂણો આવશે આ તો જે આલ્ફા છે એ કેટલાનો ખૂણો આવશે 80 નો એમ તો જમીન સાથે આ ભોયતળિયા સાથે 80 ના ખૂણે આ પ્રતિક્રિયા બળ F2 કેટલું લાગશે તો કે 199 ન્યૂટન આવી રીતે બંને સંતુલનનો ઉપયોગ કરી અને સમીકરણો જે મળે એના ઉપરથી તમે આરામથી પ્રતિક્રિયા બળ મેળવી શકો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાંથી અહીંયા આગળ વધશું ત્યાં સુધી બાય બાય ટેક કેર હેવ નાઇસ ડે